નમસ્કાર ખેડૂત મિત્રો, હું સ્મિત જેઠવા અલ્પાઇન સીડ્સ કંપની ગાંધીનગર તરફથી આજે ગામ ભેટાસી, તાલુકો આંકલાવ, જિલ્લો આણંદ અને આસોદર નજીક આવેલો છું. આપણા ખેડૂત મિત્રો છે અશોકભાઈ કાલિદાસભાઈ તળપદા. એમણે આપણી કંપનીના ભીંડા મહાબલીનું વાવેતર કરેલું છે. તો પૂરેપૂરી માહિતી આપણે અશોકભાઈ પાસેથી જ જાણીશું. નમસ્કાર અશોકભાઈ, તમારું એક વખત આખું નામ, ગામનું નામ ને મોબાઈલ નંબર કહી દેજો. મારું નામ છે અશોકભાઈ કાલિદાસ તળપદા. બરાબર. ગામ ભેટાસી, તાલુકો આંકલાવ, જિલ્લો આણંદ. હા, અમે મહાબલીનું વાવેતર કરેલું છે. કેટલા વીઘામાં છે? 1 વીઘામાં છે. અને કેટલું બિયારણ નાખેલું છે? 2.5 કિલો નાખેલું. 2.5 કિલો 1 વીઘામાં નાખેલું છે. બરોબર. અત્યાર સુધી કેટલી વાણી લીધી છે? 10 થી 11 વાણી લીધી છે. 10 થી 11 વાણી લીધી છે. અને એવરેજ તમે કેટલો ઉતારો લો છો વીણીએ, દર વીણીએ? એટલે 5 થી 6 મણનો ઉતારો આવે છે. બરાબર. હજુ તો શરૂઆત થાય છે. શરૂઆત થઈ છે હજુ? હા, હજુ જેમ જેમ આવશે તો ઉતારો વધારે આવશે. ઉતારો વધારે આવશે તમને એવું લાગે, જણાય આવે છે. બરાબર. કેવું લાગેલું છે ભીંડાનું? ક્વોલિટી, વજનમાં, રંગમાં? ક્વોલિટી સારી છે, શાઇન સારી છે. શાઇનિંગ સારી છે. વજનમાં? વજનમાં સારો છે. બરોબર. તમે અન્ય વેરાયટી, બીજી અન્ય વેરાયટીઓ પર આજુબાજુ લાગેલી છે, બરોબર અશોકભાઈ? તમે બી બીજી વેરાયટીઓનું વાવેતર કરેલું છે, તો એની કમ્પેરિઝનમાં તમને આ વેરાયટી સારામાં કેવી લાગેલી? બરાબર, સારી છે. તમારો અનુભવ સારો છે. બરોબર. શું શું સારું લાગેલું છે મને એકવાર ક્રમ વાઇઝ કહી દેજો ને. એમાં સિંગની ક્વોલિટી સારી છે, લંબાઈ સારી છે. લંબાઈ સારી છે. બિયા તરતા નથી. માર્કેટમાં આ સિંગ જાય એટલે પહેલા અહીંયા જ વેચાઈ જાય છે. અહીંયા જ વેચાઈ જાય છે. અચ્છા, કયા માર્કેટમાં આપો છો? વડોદરા શહેર. બરોબર. તો તમે જે વ્યાપારીને આપો છો તો એમનું આ ભીંડાની ક્વોલિટી વિશે શું કેવું છે, ગુણવત્તા વિશે? ગુણવત્તા છે, આ ક્વોલિટી સારી છે. સારી છે. બરોબર. તો આપણા જે બીજા અન્ય ખેડૂત મિત્રો છે જે આપણા આ વિડીયોના માધ્યમથી એમને માહિતી આપીએ છીએ, તો એમને આ વેરાયટી કરવા વિશે શું કહેશો? આ વેરાયટી સારામાં સારી વેરાયટી છે. કરાય અને સારી છે. ખૂબ દરેક ખેડૂતને આ વેરાયટી કરવી સારી છે. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. ધન્યવાદ.